આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં તાજેતરમાં પૂરના કારણે સર્જાયેલી હોનારત બાદ હવે વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ અને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ અને નદીમાં આવેલા પૂરને કારણે શહેરના નીચાણવાળા અને નદી કિનારાના અનેક ઘરો તેમજ દુકાનમાં પાણી ઘૂસી જતા મોટું નુકસાન પણ થયું છે। ત્યારે તંત્ર હાલ અત્યારે કામે લાગ્યું છે। તંત્ર દ્વારા વ્યક્તિ દીઠ 900ની કેશ ડોલ અને ઘરવખરી તેમજ કપડાની સહાય પેટે 5000 સીધા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી રહ્યા છે। આ કપરી પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને રાહત આપવા રવિવારની બપોર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી 7000થી વધુ લોકોને 1 કરોડથી વધુની કેશ ડોલ સહાય ચૂકવી દેવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા આ રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવા સાથે ઝડપી રાહત માટે જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે। એને અમે એટલું સરકાર તરફથી અમારે એટલું કહેવાનું છે કે સાહેબ અમે ખાડી મેરે રહીએ છે, અમને પૈસા એમને આપ્યા છે, અમને મળ્યા પણ છે, પણ અમારું ઘણું દર વર્ષે નુકસાન થાય। આવીને આવી મોટામાં મોટી રેલો બે વાર આવી છે, બરાબર છે સાહેબ। અમે સરકારને અમારે એટલું કહેવાનું છે કે તમે 1800 રૂપિયા 5 માણસ 10 માણસને 1800 આપ્યા છે, પણ એનાથી અમારું વધુ નુકસાન થયું છે। એકદમ નજીક અમે ખાડીના મેરે રહીએ છે, તો 1800 રૂપિયામાં 5 માણસ 4 માણસને અમને સુરક્ષા મળી છે પૈસા અમને, પણ એનાથી અમારું ઘણું નુકસાન થયું છે। અમારું અનાજ પાણી બધું ને એકદમ નજીકમાં અમે ખાડી મેરે રહીએ છે। 2 વારની રેલ આવી સાહેબ, તો આના કરતા ડબલ આ સાલે પાણી આવ્યું કે અમારું કઈ બચ્યું નથી। સરકારને એટલું કહે કે સાહેબ આટલા બી આપ્યા તો તમારો આભાર છે, પણ એનાથી કોઈ થોડીક અમારી મદદ કરો। તમે ઘણું નુકસાન થાય તો કઈ 1800 રૂપિયામાં અમારું કઈ પૂરું થવાનું નથી। અમારું કઈ 1800 રૂપિયામાં પૂરું નહીં થાય સાહેબ। 1800 કરતા તો એનાથી અમારું 10 15 હજારના ગોદરા કે ખાવાનું અનાજ પાણી એનાથી અમારું ઘણું બગડી ગયું છે સાહેબ। તો 1800 રૂપિયામાં અમારે એક ઘરમાં 5 માણસ 4 માણસ, તો 1800 રૂપિયામાં શું અમારું થવાનું? અમારા નીચેના મોહલ્લામાં તો એવું છે કે કોઈના બિચારના બાટલા જતા રહ્યા, વાસણ જતા રહ્યા, બધું જતું રહ્યું અમારા પાસે। એકદમ ખાડી નજીક મેરે અમારું ઘર દસરા ટેકરી કોલોનીમાં આવેલું છે। હાલમાં જ અતિથી અતિ ભારે વરસાદ પડવાના કારણે લોકોનું જાનમાલનું બહુ નુકસાન થયું છે। એના અનુસંધાનમાં સરકારશ્રીએ નિર્ણય લીધો છે અને જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે એમને સરકાર તરફથી હાલમાં કેશ ડોલ આપવાની કામગીરી ચાલી રહી છે અને ગઈકાલે રાત્રે મોડે સુધી ચાલે છે। એક વ્યક્તિને 300 રૂપિયા પ્રમાણે આપવામાં આવ્યો છે ને એક ઘરમાંથી 2 વ્યક્તિને આપવામાં આવ્યા છે, એટલે ટોટલ 1800 રૂપિયા એક ઘરવાળાને આપવામાં આવ્યા છે। અને બીજું આર્થિક નુકસાન ને જે બધું ઘરમાં ગાડલા ગોડલા એનું સર્વે ચાલી રહ્યું છે ને સરકાર એના પર વિચાર કરીને આગળ જે નિર્ણય લે તે એ રીતે એ લોકોને લાભ આપવામાં આવશે। જેમ કે આપણે બધા જાણીએ છીએ તેમ 22, 23, 24 તારીખ દરમિયાન નવસારીમાં ખૂબ વધારે પ્રમાણમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને પૂર્ણા નદી જેનું ડેન્જર લેવલ 23 ફીટ છે એ 30 ફૂટની ઉપર એની સપાટીએ સતત 24 કલાકની વધારે વહેતી રહી હતી, જેને કારણે નીચાણવાળા ઘણા બધા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને લોકોને સ્થળાંતરિત થવું પડ્યું હતું। લોકોનું જનજીવન આખું અસ્તવ્યસ્ત થયું હતું। આવા કિસ્સામાં સરકારની જે માર્ગદર્શિકા છે અને પરિપત્ર છે તે મુજબ એવા વ્યક્તિઓ કે જેનું જનજીવન આપદાને કારણે જોખમાયું હોય કે અટવાયું હોય એમને કેશ ડોલ આપવાની જોગવાઈ છે। અને સાથે સાથે જે ઘરોની અંદર ઘર વકરીની કે એની નુકસાની થઈ હોય એમને ઘર વકરીની સહાય પણ આપવાની જોગવાઈ છે। જે કેશ ડોલ આપવાના હોય છે એ મનરેગાના જે મંજૂર ભાવ હોય છે એ મુજબ પ્રતિદિનના આપવાના હોય છે। સાથે સાથે જો કુટુંબમાં એક જ વ્યક્તિ હોય એકલા તો એમને એક વ્યક્તિ દીઠ, અને જો કુટુંબમાં 2 કરતાં વધારે સભ્ય હોય તો મહત્તમ 2 પુખ્ત વયના સભ્યો પૂરતું કેશ ડોલ આપવાનું હોય છે। આનું કલેક્ટરશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ, જે અનુસંધાને મનરેગાનો જે મંજૂર દર છે અત્યારે એ 300 રૂપિયા પ્રતિદિન છે। 3 દિવસની પૂરની પરિસ્થિતિ હતી એટલે એક વ્યક્તિ દીઠ 900 રૂપિયા લેખે ચૂકવણું કરવામાં આવે છે અને મોટાભાગના કુટુંબોની અંદર 2 થી વધારે માણસો છે, જેથી 2 પુખ્ત વયના સભ્યોને 900 દુ 1800 રૂપિયા લેખે આપણે કેશ ડોલનું વિતરણ કરી રહ્યા છે। આ સાથે જે ઘરોની અંદર નુકસાની થઈ હતી રહેણાંક મકાનોની અંદર એમાં ઘર વકરી સહાય પેટે 2500 રૂપિયા ઘર વકરી સહાય અને 2500 રૂપિયા કપડા સહાય તરીકે એમ કુલ 5000 રૂપિયા વિતરણ કરવાના હોય છે। હાલના તબક્કે કેશ ડોલનું વિતરણ નવસારી શહેરની અંદર ચાલી રહ્યું છે, જેમાં હમણાં 12 વાગ્યા સુધીમાં લગભગ 15000 લોકોને અને 7000
500થી વધારે 7,600 જેવા કુટુંબોને કુલ 1,32,00,000 જેવી રકમનું ચૂકવણું થઈ ચૂક્યું છે. મોટાભાગની જે વિસ્તારો હતા એની અંદર આ કેશ ડોલનું વિતરણ પૂર્ણ થયું છે. હવે ફક્ત જે વધારે અસરગ્રસ્ત વિસ્તાર હતા જેમ કે મિથિલા નગરી, શાંતાદેવી છે, વેરાવળનો અમુક ભાગ છે, ત્યાં અત્યારે કામગીરી થોડી બાકી છે, જે પણ ટૂંક જ સમયમાં 2 થી 3 કલાકમાં પૂર્ણ થઈ જશે. સાથે સાથે જે લોકોને ઘર વકરીની નુકસાની થઈ છે એ લોકોની બેંકની વિગત લેવામાં આવેલ છે અને તેમને આગામી 24 થી 48 કલાકની અંદર આ ઘર વકરી અને કપડાં પેટીની સહાય પણ આપણે બેંકના ડીબીટી મારફતે ચૂકવવાના છે. આ વસ્તુથી નિવારવા માટે આપણે જે આપણી સ્થાનિક ટીમો છે ફ્લડની, જે હંમેશા રાહતની અને બચાવની કામગીરીમાં હોય છે, એ લોકોને જ આપણે સર્વેના પણ હુકમ કરવામાં આવ્યા હતા અને એ લોકોએ જ જે તે વિસ્તાર સાથે પરિચિત છે, જે તે કોર્પોરેટર હોય કે જે તે આગેવાનો છે કે વિસ્તારના સોસાયટીના પ્રમુખ હોય, ફળિયાના કોઈ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનના આગેવાન હોય, એ બધાની સાથે રહીને જ એ લોકોએ આ વિતરણની કામગીરી કરી છે. એવા વ્યક્તિઓ જે ત્યાં રહેતા નહોતા પણ જો સહાય લઈ ગયા હોય એવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. જો એવી કોઈ ફરિયાદ અમારા ધ્યાને આવશે અને એના કોઈ પુખ્ત પુરાવા હશે તો ચોક્કસપણે હવે જે પણ ઈસમો લઈ ગયા છે આવી રીતે એમના વિરુદ્ધ અમે સખત કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ. જે સર્વેની ટીમો છે તેમને પણ આપણે મોટા પ્રમાણમાં રોકડ રકમ આપેલી છે, તેમને પણ આપણે મિટિંગ કરીને ખૂબ સ્પષ્ટ જણાવી દીધું છે કે આમાં અત્યારે લગભગ નવસારી શહેરની અંદર 200થી વધારે કર્મચારીઓ આ રીતે કામગીરીમાં રોકાયેલા છે. તો કોઈના પણ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાશે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવશે અને અહીંયા પણ અમે અમારી રીતે પણ મોનિટરિંગ કરીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ આવશે તો એમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.